અત્યાર સુધી આપણે આગળના જે પણ કાંઈ ટોપિક્સ હતા એને રિવાઇઝ કર્યા. હવે આપણે આવે છે ઉષ્મા પ્રસરણની અંદર. કોની અંદર? ઉષ્મા પ્રસરણ. ઉષ્મા એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે જાય એના માટે કેટલા રસ્તા હતા આપણી પાસે? 3. એક હતું વહન, બીજું હતું નયન અને ત્રીજું હતું વિકિરણ. વહનની અંદર તમને ખબર છે કણોને મૂવમેન્ટ કરવાની પરમિશન હોતી નથી, એટલે પાર્ટિકલ્સ મૂવ થઈ શકે નહીં. ઉષ્મા ખાલી એક પાસેથી બીજા પાસે, બીજા પાસેથી ત્રીજા પાસે. ઉષ્માનું કામ જ એવું છે, એક જગ્યાએ બીજી જગ્યાએ જાય. પછી આપણે શીખ્યા નયન. નયનની અંદર કેવું હતું કે પાર્ટિકલ પણ જાય અને ઉષ્મા પણ જાય. એક ગરમ થશે, પોતાનું સ્થાન બદલાવશે, પછી બીજો ગરમ થશે, એનું સ્થાન બદલાવે, પછી આવ્યું વિકિરણ. વિકિરણની અંદર કોઈ મીડિયમની પાર્ટિકલની જરૂર હોતી નથી. એમાં પહેલા આપણે પીએચડી કરી હતી ઉષ્મા વહન ઉપર. કોના ઉપર? ઉષ્મા વહન. એને ઇંગ્લિશમાં કહેતા આપણે કન્ડક્શન. નોર્મલી કેવા પદાર્થની અંદર જોવા મળે? ઘન પદાર્થ. અને કણો પોતાના સ્થાને કેવા હોય? સ્થિર. અને આમાં ઉષ્માનું પ્રસરણ હંમેશને માટે હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર, વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ છે થાય. ત્યાર પછી આપણે શીખાતા ઉષ્મા વહનની અંદર થોડાક સૂત્રો. પહેલું સૂત્ર શીખા તાપમાન પ્રચલન. એકમ લંબાઈ દીઠ તાપમાનમાં થતો ફેરફાર. એટલે T1 - T2 ના છેદમાં L. વધુ તાપમાન માઇનસ ઓછું તાપમાન. હાલાકી લખવાનું ખરેખર ને એવું હોય ફાઇનલ માઇનસ ઇનિશિયલ, પણ આપણે માઇનસ નિશાની ન લેવી પડે એટલા માટે આપણે આવું લખીએ છીએ. બોલ હા કે ને? ત્યાર પછી આપણે લખ્યું ઉષ્મા પ્રવાહ. ઉષ્મા પ્રવાહ વન ટાઈપ ઓફ, જેમ વિદ્યુત પ્રવાહ તમે ભણ્યા છો 10મા ધોરણની અંદર, હજી 12માં જઈને ભણશો, એ ટાઈપનો પ્રવાહ છે, બીજું કશું હોતું નથી. હીટ કરંટની થોડીક ચર્ચા કરીએ આપણે. તો હીટ કરંટનો આધાર મેઇનલી બે વસ્તુ પર હોય. એક હોય સપાટીના ક્ષેત્રફળ ઉપર. કોના ઉપર? ક્ષેત્રફળ. અને બીજો આધાર હોય તાપમાન પ્રચલન ઉપર. બંને સાથે સમપ્રમાણમાં, એટલે H proportional to A અને H proportional to delta T by delta I. પ્રોપોર્શનાલિટી દૂર કરી નાખો એટલે તમારી પાસે શું આવશે? કે આ માઇનસમાં હોય એની માટે શું આવશે? અહીંયા માઇનસ. આવું બધું આપણે શીખ્યા. આપણે મેઇન અત્યારે યાદ રાખવાનું સૂત્ર. હવે શું યાદ રાખવાનું છે સૂત્ર? તો Hના બે સૂત્રો છે. એકમ સમયમાં પસાર થતી ઉષ્મા. એકમ સમયમાં પસાર થતી ઉષ્મા એટલે H બરાબર તમે Q by T કહી શકો, H બરાબર તમે ડેલ્ટા Q by ડેલ્ટા T કહી શકો, અને H બરાબર તમે dQ by dt પણ કહી શકો. બરાબર? આ બે એમાંથી મેઇનલી આપણને કામ આવશે dQ by dt. પછી બીજું તમને સૂત્ર ખબર હોય છે ઉષ્મા વાહકતાના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? ઉષ્મા વાહક. ઉષ્મા વાહકતા એટલે કોણ? આમાંથી કોણ ઉષ્મા વાહકતા કોણ છે? કે. કોણ છે? કે. આટલું ભૂલી ગયા છો, ખબર પડી કે નહીં? ચલો, હવે એનું સૂત્ર યાદ રાખવાનું થાય તો આપણે માઇનસ વાળું નથી યાદ રાખતા, એટલે કયું યાદ રાખીએ? H equals to Ka into T1 - T2 by L. ઉષ્મા વાહકતા. એની ઉપરથી તમને ઉષ્મા વાહકતાનો એકમ પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. ચલો, ત્યાર પછી આપણે શીખાતા અવરોધ. શું શીખાતા? તો મેં તમને બે કહાની કીધી હતી કે તમારી પાસે કોઈ વાહક હોય, એના બે છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે, કેનો? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપવામાં આવે તો એના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ દોડે. કોણ દોડે? વિદ્યુત પ્રવાહ. એનું સૂત્ર હતું I બરાબર V by R. એવી રીતે બે છેડા વચ્ચે જો તાપમાનનો તફાવત આપવામાં આવે, કેનો? તાપમાન, તો એના બે છેડા વચ્ચે ઉષ્મા પ્રવાહ દોડે. શું દોડે? ઉષ્મા પ્રવાહ. એનું સૂત્ર હતું તમારી પાસે H બરાબર ડેલ્ટા T by R. ડેલ્ટા T by R. પછી એનું સૂત્ર આપણે બનાવ્યું તો ડેલ્ટા T by મારે અહીંયા R લાવવું છે તો અહીંયા કોણ આવશે? L by Ka. R નું સૂત્ર શું થઈ જશે? L by K. આને કહેવાય થર્મલ રેઝિસ્ટન્સ. શું કહેવાય? થર્મલ રેઝિસ્ટન્સ. ઉષ્મી અવરોધ તરીકે ઓળખવામાં આવે. RH વડે આપણે એને દર્શાવશું. એનું એકમ પારિમાણિક સૂત્ર. અચ્છા, RH ના કેટલા સૂત્ર યાદ રાખવાના? બે. એક તો L by Ka. બીજું યાદ રાખવાના, આને કરતા બનાવો તો આ સાઈડ આવી જાય તો શું થાય? ડેલ્ટા T by R. ડેલ્ટા T by H. તો આ બે સૂત્ર તમને ખબર હોવી જોઈએ. એકમ પારિમાણિક સૂત્ર આને ઉપરથી બનાવવાનું, ફટાફટ થઈ જશે. ક્લિયર? ઉષ્મા પ્રવાહ એક પ્રકારનો પાવર છે. શું છે? પાવર. ઉર્જાના છેદમાં સમય એટલે શું થઈ જાય? પાવર. તો ઉષ્મા પ્રવાહમાં તમે શું લખો છો? ઉર્જાના છેદમાં સમય. ના ખબર પડી હોય તો જો અહીંયા હતું એ H equals to શું હતું? ઉર્જાના છેદમાં સમય. યાદ આવે છે? ચલો, ઠીક છે. ત્યાર પછી મિત્રો આપણે શીખાતા આગળ ગયા એટલે હવે છે જોડાણ. શું હશે? જોડાણ. એની પહેલા અવસ્થા શીખાતા સ્થાયી અને અસ્થાયી. અસ્થાયી એટલે જેટલી ઉષ્મા આપો એટલી મળે નહીં, એમાં ઉષ્માનો લોસ થાય. શું થાય? લોસ. કેટલો લોસ થશે? Q1 - Q2. આપેલી માઇનસ તમને મળેલી. ખબર પડી કે નહીં? બસ એટલાને કહેવાય હીટ લોસ. જો આવું ના થાય, જેટલી આપો એટલી જ બહાર આવે તો એની કેવી અવસ્થા કહેવાય? સ્થાયી. આપણા બધા દાખલાઓ કેમાં હશે? સ્થાયી. તો સ્થાયી અવસ્થાની અંદર બે વસ્તુ યાદ હોવી જોઈએ. દરેક પોઈન્ટનું તાપમાન અચળ હોય. કેવું હોય? અચળ. સમાન કહેતા નથી. સમાન છે કે અચળ છે? અચળ. અહીંયા 50 હશે, અહીંયા 40 હશે, તો હંમેશા આનું કેટલું રહેશે? 50. આનું કેટલું રહેશે? 40. અને કોઈ પણ બે બિંદુ માટે તાપમાન પ્રચલન નક્કી કરો. શું નક્કી કરો? તાપમાન પ્રચલન એટલે માની લો હું તને એમ કહું આ બે બિંદુ વચ્ચે તાપમાન પ્રચલન નક્કી કરો તો શું આવશે? T1 - T2 by L1. તો એનો જવાબ માની લો 7. કેટલો આવ્યો? 7. તો કોઈ પણ બે બિંદુ વચ્ચે નક્કી કરશો, જવાબ કેટલો આવશે? 7.
માન લો અહીંયા નક્કી કર્યું T1 માઇનસ T3 ડિવાઈડ બાય શું હશે તમારી પાસે L1 પ્લસ L2, તો એ જવાબ કેટલો આવવો જોઈએ? 7. તો તાપમાન પ્રચલન કેવા હોય? સમાન. અને તાપમાન કેવા હોય? અચળ. ના ખબર પડી? આવું ક્યારે કહી શકો? જ્યારે અવસ્થા કેવી હોય? સ્થાયી. તો સ્થાયી અવસ્થા હોય ત્યારે તમને આટલી કહાની ખબર હોવી જોઈએ. પછી શીખાતા જંક્શનનો નિયમ. કોનો નિયમ? જંક્શન. જંક્શન બહુ સિમ્પલ હતું, જેટલું આવે એટલો જાય, જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ શું છે? જાય. એ કહાની આપણને ખબર હોવી જોઈએ. ચલો, ત્યાર પછી મિત્રો ત્યાંથી આગળ વધ્યા એટલે આની અંદર તમને શીખવાડ્યું હશે. માની લો કે આટલા બધા પ્રવાહ, આ જંક્શન છે, તો જેટલા પ્રવાહ આવે છે એટલા જ પ્રવાહ શું છે? જાય છે. ચલો, ત્યાર પછી મિત્રો આપણે શીખાતા એક ઉદાહરણ આપ્યું હતું ખાલી અહીંયાથી. જો આ પોઈન્ટ જંક્શન છે તો આવે છે કે જાય છે? આવે છે. આવે છે કે જાય છે? આવે છે કે જાય છે? તો બસ એ રીતે લખવાનું, H1 બરાબર H2 પ્લસ H3. હવે H બરાબર શું હોય? ડેલ્ટા T બાય R. ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત, તો T વધુ તાપમાન માઇનસ ઓછું તાપમાન. T1 માઇનસ TO બરાબર TO માઇનસ ડિવાઈડ બાય શું કરવું પડશે? R1 બરાબર TO માઇનસ T2 બાય R2 પ્લસ TO માઇનસ T3 બાય R. આવું લખતા આવડવું જોઈએ. ક્યારેક R નો આપ્યો હોય તો R બરાબર શું લખવાનું? L બાય KA. ચલો મિત્રો, ત્યાર પછી શીખા વેસ્ટર્ન બ્રિજ. શું શીખા? વેસ્ટર્ન બ્રિજ. વેસ્ટર્ન બ્રિજની અંદર શું હતું તમારી પાસે? તો કે 4 અવરોધ આપેલા હોય. કેટલા હોય? 4. હાલાકી આ ટોપિક 12માનો છે. કોનો છે? 12મા. એટલે 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે વધારે સારી રીતે શીખશો, પણ અત્યારે મેં તમને ખાલી એક ત્યારે યાદ આવે કે હા આવું કંઈક હતું, પછી તમે એ વેસ્ટર્ન બ્રિજ શીખશો એટલે ઓટોમેટિકલી અપ્લાય કરતા આવડી જશે. બોલ હા કે ને? અત્યારે તમારે યાદ રાખવાનું કે જો આ બેયનો ગુણોત્તર અને આ બેયનો ગુણોત્તર સમાન હોય તો એ વેસ્ટર્ન બ્રિજ સંતુલિત કહેવાય. કેવો કહેવાય? સંતુલિત હોય તો આ બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર થાય નહીં, નહીતર પસાર થાય. બોલ હા કે ને? તો તમને વેસ્ટર્ન બ્રિજ સંતુલિત કહે એટલે તમારે ખાલી લખવાનું R1 બાય R2 ઇક્વલ્સ ટુ R3 બાય R4. કંઈ ખબર પડે છે? પછી જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતે ચેન્જ કરવાનું. આવું હોય ને એટલે અહીંયાથી જેટલો પ્રવાહ છે એટલો અહીંયા હશે. એટલે H1 બરાબર શું થઈ જશે? H3 અને H2 બરાબર શું થઈ જશે? H4. ઓકે, આ બેના ટેમ્પરેચર સેમ હોય. કેવા હોય? સેમ. તમને કેમ ખબર પડે આ બેના સેમ? જો આનું વધારે હોય આનું તો પ્રવાહ આમ પસાર થવો જોઈએ, જો આનું વધારે હોય તો પ્રવાહ આમ પસાર થવો જોઈએ, પણ પ્રવાહ નથી. આની અંદર કોઈ જાતનો પ્રવાહ છે નહીં, મતલબ બેના તાપમાન કેવા હશે? સેમ. એટલે એ ખબર હોવી જોઈએ. ત્યાર પછી શીખા સુવાહકોનું જોડાણ. કે તમારી પાસે કોઈ એક બ્લોક છે, એ બ્લોકને બીજા બ્લોક સાથે જોડી દઉં તો સુવાહકોનું જોડાણ. તો જોડાણ મિત્રો બે પ્રકારે થાય, કાં તો શ્રેણી અને કાં તો સમાંતર. શ્રેણીની અંદર થાય તો તમારે આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. એક તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ આરનું. કોનું યાદ હોવું જોઈએ? આ કેટલા બ્લોક રાખ્યા છે મેં? 5. 5 બ્લોકનો રિપ્લેસ કરીને એક. અચ્છા એવું છે, મેં 5 છે. હાર વાળો 4 બ્લોક છે. 4 ના અવરોધ કેટલા છે? R1 R2 R3 અને R4. આનો નેટ અવરોધ તમને પૂછે કેટલો અવરોધ હશે, તો બધાનો સરવાળો કરીએ એટલો હશે. એટલે R બરાબર કેટલા હશે? R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4. તમને કઈ કઈ કહાની ખબર હોય છે? એક તો તમને સમતુલ્ય અવરોધ ખબર હોય છે. બોલ હા કે ને? પછી એક ખબર હોય જોઈએ અલગ અલગ લંબાઈ હોય, બધાની લંબાઈ કેવી હોય? અલગ અલગ. અને તમને એમ કે ભાઈ એની સમતુલ્ય ઉષ્માવાહકતા માટે કેમ શું લખાશે? તો આવું તમને યાદ હોવું જોઈએ. 2 બ્લોક માટે ખાલી બોલ દો તો શું આવશે? L1 પ્લસ L2 બાય K ઇક્વલ્સ ટુ L1 બાય K1 પ્લસ L2 બાય K2. ના ખબર પડી? અલગ અલગ લંબાઈ હોય તો સમાન હશે તો L અને L શું થઈ જશે? કેન્સલ. અહીંયા 2L હશે તો 2 વખત બ્લોક હશે તો 2L આવશે. 5 બ્લોક હશે તો 5L આવશે. N બ્લોક હશે તો NL આવશે. એટલે NL બાય K ઇક્વલ્સ ટુ શું આવશે? L1 બાય K1 પ્લસ L2 બાય K2. પછી તમને માની લો 2 બ્લોક માટે કીધું હોય તો કેટલું આવશે? 2 બાય K. કરતા બનાવશો K ને એટલે K ઇક્વલ્સ ટુ શું આવશે સૂત્ર? 2 K1 K2 બાય K1 પ્લસ K2. 3 બ્લોક હોય તો 3 K1 K2 K3 બાય સેમ ટુ સેમ વેલોસિટીના ફોર્મ્યુલા છે, તમને યાદ આવવું જોઈએ. યાદ આવે છે? ઓકે, ચલો. સરેરાશ વેગ જ્યારે શીખાતા ત્યાર પછી શીખા સમાંતર જોડાણ. કેવું જોડાણ? સમાંતર. જેમ પહેલામાં લંબાઈ અલગ હોય એમ આમાં શું અલગ હોઈ શકે? ક્ષેત્રફળ. અલગ જ હોય જરૂરી નથી. શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય. કેવો હોય? સમાન. સમાંતરમાં બધામાં પ્રવાહ બટાઈ જાય. અહીંયાથી જેટલો પ્રવાહ તમે આપ્યો હશે એમાં થોડોક અહીંયા જશે, થોડોક અહીંયા જશે. બોલ હા કે ના? તો સમાંતર જોડાણની અંદર તમને પૂછે તો પેલા અવરોધ માટે શું હશે? 1/r ઇક્વલ્સ ટુ શું હશે? 1/r1 પ્લસ 1/r2 અપ ટુ. બોલ હા કે ના? હવે તમે આમાં સાદું રૂપ આપશો તો એક તમને આમાં ખબર હોય જો આને r જગ્યાએ મૂકો તો L બાય શું આવશે? KA. એ એટલે કુલ ક્ષેત્રફળ. બધાનો શું કરવો પડે? સરવાળો. L બધાની સેમ હશે એટલે શું થઈ જશે? કેન્સલ. તો અલગ અલગ ક્ષેત્રફળ માટે જનરલ ફોર્મ્યુલા કહું જેમ અલગ અલગ લંબાઈ માટે હતું, અરે હા કે ને? એમ અલગ અલગ ક્ષેત્રફળ માટે કહું તો શું આવશે સૂત્ર? K ઇન્ટુ
A1 plus A2 plus up to equals to K1 A1. હવે માન લે કે એમાં ક્ષેત્રફળ સમાન હોય. કેવા હોય? સમાન. આનું સાદુરૂપ નથી આપ્યું તમને? હા છે મેં કીધું સાદુરૂપ વગર ડાયરેક્ટ નીકળી જશે. તો અહીંયા આવું હતું બરાબર. જો માન લે બધાના ક્ષેત્રફળ સેમ હોય, અહીંયા કેટલા થઈ જશે? n a. અહીંયા બધામાંથી a કોમન અને a ને a શું થઈ જશે? કેન્સલ. તો ખાલી n ને જવા દો આ સાઈડ. તો k ઇક્વલ્સ ટુ શું આવશે? K1 પ્લસ K2 પ્લસ અપ ટુ ડિવાઈડ બાય n. બે બ્લોક હોય તો K1 પ્લસ K2 બાય 2, ત્રણ હોય તો K1 પ્લસ K2 પ્લસ K3 બાય. ના ખબર પડી? ચલો નેક્સ્ટ. પછી તમને એક દાખલો આપ્યો તો કરવા માટે. નેક્સ્ટ. બસ આટલું જ ભણાવ્યું? ઓકે ચલો ટાઇટલ લગાવો. આ હતું અત્યાર સુધી જે શીખાય હતું ઉષ્મા વહન. શું હતું? ઉષ્મા વહન. હવે આપણે શીખવાના છે ઉષ્મા નયન. શું શીખવાના છે? ઉષ્મા નયન. ટાઇટલ લગાવો ઉષ્મા નયન. ઇંગ્લિશમાં કહેવાય કન્વેક્શન. શું કહેવાય? કન્વેક્શન. ચલો બહુ મોટો ટોપિક છે, વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો તો ખબર પડશે. ઉષ્માનયન. ઉષ્માનયનનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ને એ છે આ રીતે કોઈ પાત્ર છે અને પાત્રને તમે કરો છો ગરમ. શું કરો છો? ગરમ. એની અંદર મૂકેલું છે આપણે સપોઝ માની લો પાણી. શું મૂકેલું છે? પાણી. તો માની લો કે આ રીતનું પાણી છે, આને તમે જેવી ગરમ કરશો એટલે શું થશે? આને જ્યારે ગરમ કરશો એટલે શું થશે? પાત્ર ગરમ થશે, પછી આ ગરમ થશે એટલે ક્યાં જશે? ઉપર. અહીંયા કહાની એવી હોય કે જે તમારું તળિયાના કોન્ટેક્ટમાં જે પાણી છે એ પાણીનું પહેલાં શું થશે? તાપમાન વધશે. તાપમાન વધશે એટલે એનું કદ શું થાય? વધે. કદ વધે એટલે રો ઇક્વલ્સ ટુ શું હોય? m બાય v. એમાં જો v વધે તો રો શું થાય? ઘટે. રો ઘટે એટલે ઓછી ઘનતા થઈ જાય. ઓછી ઘનતા થઈ જાય એટલે ક્યાં જાય? ઉપર. એટલે આવા કણ છે એ ક્યાં જાય? ઉપર જાય. આ ઉપર જાય એ તમને ખબર છે, પણ ઉપર શું કામ જાય? ગ્રેવિટીના લીધે. કોના લીધે? ગ્રેવિટી જો ના હોય તો આ કણ ઉપર જઈ શકે નહીં, કારણ કે તો mg m0g માં g આવે નહીં. કોઈ પદાર્થની ઘનતા વધારે હોય તો શું થાય? ડૂબે, કારણ કે એનું mg વધારે હોય. શું વધારે હોય? જો કોઈ પદાર્થની ઘનતા ઓછી હોય તો એ તરે, કારણ કે m0g કેવું હોય? વધારે. ના ખબર પડી? આમ પદાર્થ છે mg અને m0g બે સેમ છે તો ક્યાંય જાય? mg વધારે તો નીચે, m0g વધારે તો. પણ આ બધામાં g જોઈએ. શું જોઈએ? g છે જ નહીં તો આવું કોઈ બળ લાગશે નહીં. તો યાદ રાખ કે આવું બધું ત્યારે થાય જ્યારે g ની હાજરી હોય. કોની હાજરી હોય? g. એટલે g હાજર હોય તો થાય. ખબર પડી કે નહીં? આ કમ્પલસરી છે. જો તમારે શું કરવું હોય? ઉષ્મા નયન. જો ઉષ્મા નયન કરવું છે તો ગ્રેવિટેશનલ એક્સેલરેશન g ની હાજરી હોવી જોઈએ. હું તમને એમ કહું કોઈ ગુરુત્વાકર્ષણ રહિત જગ્યાએ તમે જતા રહ્યા, ત્યાં ઉષ્માનયન થશે? ઉષ્માનયનના કેસમાં તમારે પહેલું વસ્તુ જે યાદ રાખવાની છે કે ઉષ્માનયનમાં આવું થાય. આવું ત્યારે જ થાય જ્યારે જી શું હોય? હાજર. એટલે ગુરુત્વાકર્ષી બળની જરૂર પડે. કેની જરૂર પડે? ગુરુત્વાકર્ષી બળ. જો ગુરુત્વાકર્ષી બળ હાજર ના હોય તો ઉષ્માનયન થઈ શકે નહીં. એટલે એને હું કહી દઉં ગ્રેવિટેશનલ ફોર્સ. જો ગ્રેવિટેશનલ ફોર્સ ના હોય, શું ના હોય? ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ ના હોય તો ઉષ્માનયન થશે નહીં. બરોબર છે? બોલો તો એકવાર શું લખેલું છે? ઉષ્માનયન થશે નહીં. બરોબર છે? એટલે આટલી કહાની તમને યાદ હોવી જોઈએ. પછી પાણીનું આખું અનિયમિત પ્રસરણ તો મેં પહેલા ભણાવી દીધું છે. ભણાવ્યું છે ને આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે. એટલે અત્યારે વધારે મને પીએચડી નથી કરતો. તમને ખબર છે આવું ક્યાં સુધી થશે? કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી થશે? 4 થી 0 સુધી આનાથી ઉલટું થશે. એટલે ઘનતા વધશે કે ઘટશે? ઘનતા વધશે. અત્યારે શું થતું હતું? ઘટતી હતી. એટલે ક્યાં જતા હતા પદાર્થ? ઉપર. હવે ઘનતા શું થશે? વધશે. એટલે નીચે નીચે જ રહેશે. ખબર પડે દરેકને? જો અહીંયા આ કેસમાં ન હોય, એ તો આપણે તળાવના કેસમાં, તો સરોવરના કેસમાં, એટલે ક્યાં રહેશે? ઉપર ને ઉપર. પછી એ ક્યારે નીચે આવશે? યાદ આવે છે? કંઈ ખબર હે નહીં, બધું મિક્સ કરી દીધું ને પાછા હા બોલો. જો અહીં ધ્યાન આપો. આ કેસ જે શીખા ને તમે એ તમે ગરમ કરવાનો કેસ છે. પેલો જે કેસ છે એ ઠંડા પડવાનો કેસ છે. ખબર પડી કે નહીં? એટલે તમે બેને મિક્સ કરો છો. ગરમ કરવામાં આવું થયું. ઠંડા પડવાના કેસમાં કેવું હશે? માની લો કોઈ સરોવરની સપાટી જે ઠંડી પડે એટલે તાપમાન ઘટે. તાપમાન ઘટે તો નિયમ પ્રમાણે કદ શું થાય? ઘટે. કદ ઘટે તો ઘનતા શું થાય? વધે. તો એ પાણી ક્યાં જાય? નીચે. એટલે નોર્મલ સંજોગોમાં તમે ક્યારે સરોવરની અંદર જાઓ તો તમને નીચેનું પાણી કેવું લાગે? ઠંડુ. ઉપરનું પાણી કેવું લાગે? ગરમ.
આવું 4 ડિગ્રી સુધી થાય. 4 ડિગ્રીથી 3 ડિગ્રી થાય તો તાપમાન શું થયું? ઘટ્યું. તાપમાન ઘટે તો ખરેખર શું થવું જોઈએ? વોલ્યુમ ઘટવું જોઈએ, પણ ઘટશે, વોલ્યુમ વધશે. વોલ્યુમ વધશે એટલે ડેન્સિટી ઘટશે. ઘટશે એટલે હવે જે ઓછી ડેન્સિટી વાળું પાણી છે નીચે જઈ શકશે નહીં. કઈ ખબર પડી? એટલા માટે બરફ સપાટી પર જામે, નીચે જામે નહીં. જામીન નીચે જઈ શકે નહીં. એટલા માટે બરફ તરે. બરફ ખરેખર તરવો જોઈતો તો નહીં, પણ એવું સ્ટ્રક્ચર છે કે તરશે, કારણ કે ત્યારે પાણીનું અનિયમિત પ્રસરણ હોય. કેવું હોય? અનિયમિત. એ બધી ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે, તમે જોઈ શકો છો એને. અત્યારે બસ આટલું ઉષ્માનયનની અંદર છે, લખી નાખો. ચલો પછી ટાઇટલ લગાવો, ઉષ્મા વિકિરણ. હા, તો આને મોટો ટોપિક કહેવાય, વિકિરણ. લખાઈ ગયું? ચલો લખવામાં ધ્યાન આપ. ચલો ડન. તમે જીએફ લખવું છે કે ગ્રેવિટેશનલ ફોર્સ લખશો? હોશિયારના દીકરા. થાય થાય. ચલો રેડી. ટાઇટલ લગાવો, ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. ધ લાસ્ટ ટોપિક ઓફ અવર ચેપ્ટર. પણ આ ખરેખર મોટો ટોપિક છે. નાના 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 કેટલા બધા ટોપિક આવશે આની અંદર. તો શીખીએ ઉષ્મા વિકિરણ. શું કહેવાય એને? ઉષ્મા વિકિરણ. ચલો ઇંગ્લિશમાં કહેવાય રેડિયેશન. શું કહેવાય? રેડિયેશન. તમને જાણીને થોડુંક આશ્ચર્ય થશે. તમે, હું, બધા જ વ્યક્તિ આપણે રેડિયેશન કરીએ છીએ કન્ટિન્યુઅસલી. આપણી બોડીમાંથી દુનિયાનો કોઈ પણ પદાર્થ, મેજોરિટી બધા જ પદાર્થો રેડિયેશન કરે છે. આપણા બધામાંથી ઉષ્માના વિકિરણો છે નીકળતા હોય. બરાબર? હવે તમને બિલીવ થાય ન થાય એની માટે તમને કહી દો, વિકિરણ ખરેખર કરે કોણ? રેડિયેશન કોણ કરી શકે? તો સાયન્સ એવું કહે છે કે 0 કેલ્વિન તાપમાન. બોલ તો કેટલું? 0 કેલ્વિન. 0 કેલ્વિનને અબોવ જેટલા પણ બોડી છે, મતલબ જેનું તાપમાન 0 કેલ્વિન કરતાં વધારે છે, એ બધા જ પદાર્થો રેડિયેશન કરે. એ બધા જ પદાર્થોનું વિકિરણ છે થતું હોય, એમાંથી ઉષ્મીય વિકિરણ નીકળતા હોય. બોલ હા કે ના? 0 કેલ્વિન એટલે કેટલું થયું? -273 ડિગ્રી સેલ્સિયસ. તમને ખબર, આપણે તો આ જીવનમાં તો -273 તો ક્યારે ફીલ કરવાના છીએ નહીં. એની નીચે જઈએ તો આપણી બોડીમાંથી રેડિયેશન થતું બંધ થઈ જાય. નોર્મલી બધા જ નોર્મલી કોઈ પણ પદાર્થ હોય એને આપણે કહીએ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. તો ખબર પડે છે હું શું કહું છું? તો ક્યાં -273 ને ક્યાં 25 પ્લસ? ખબર પડે છે? 298 નો ડિફરન્સ છે આવે. સમજાય છે? તો એનો મતલબ એમ થયો કે દુનિયાનો દરેક પદાર્થ 0 કેલ્વિનથી તો ક્યાં છે? ઉપર જ છે. તો દરેક પદાર્થની અંદરથી કંઈક ને કંઈક રેડિયેશન છે બહાર આવે છે. ઇન શોર્ટ, રેડિયેશન માટેની કન્ડિશન શું? કોઈ પદાર્થ ઉષ્માનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન ક્યારે કરી શકે? જ્યારે પદાર્થનું તાપમાન કેટલું હોય? 0 કેલ્વિનથી ઉપર. 0 કેલ્વિનથી ઉપરના દરેક પદાર્થો છે ઉષ્માનું શું કરે? ઉષ્મા ઉત્સર્જન કરે. શું કરે? ઉત્સર્જન. ચલો, તો એક કહાની તમને ખબર પડી ગઈ. રેડિયેશન માટે નવા નવા શબ્દો છે એટલે થોડું ઘણું તમને એબ્ઝોર્બ થતા વાર લાગશે, પછી ધીમે ધીમે સમજાઈ જશે. કોઈ પણ પદાર્થ જે છે એને સપોઝ માની લો એક પદાર્થ છે, આ પદાર્થની સપાટી છે, આ શું છે? સપાટી. એની ઉપર આપણે ઉષ્મા છે એને આપાત કરીએ. શું કરીએ? ઉષ્માને આપાત. સપોઝ માની લો કે આની ઉપર આ રીતે આમ કરીને ત્યાં ઉષ્મા આવી. આને કહેવાય ઇન્સિડેન્ટ એનર્જી. શું કહેવાય? ઇન્સિડેન્ટ એનર્જી. આટલી એનર્જી મેં આપી.
જેવી એનર્જી આપાત થશે એટલે આ આપાત થયેલી એનર્જીનું 3 ભાગમાં 3 સ્વરૂપે કંઈક ને કંઈક થાય. કયા કયા 3 સ્વરૂપ? તો કાં તો આની અંદરથી શું થશે, તો આ જેટલી ઉષ્મા આપી ને એમાંથી અમુક છે ને એબ્ઝોર્બ થશે. શું થશે? એબ્ઝોર્બ થશે એનો મતલબ શોષાઈ જશે. શું થશે? શોષાય. એટલે શોષાઈ થશે એમાં તેમને દેખાશે નહીં. અમુક જેનું શોષણ નહીં થાય એનું શું થશે, તો કે એમ કરીને આમ આરપાર બહાર નીકળી જશે. બોલ હા કે ને? એને ટ્રાન્સમિશન થયું કહેવાય. શું થયું કહેવાય? ટ્રાન્સમિશન. એ ટ્રાન્સમિટ થઈ કહેવાય. શું થયું કહેવાય? ટ્રાન્સમિટ. અને હજુ તમે વિચાર કરો તો હજી શું થવાના ચાન્સીસ છે? હા, બીજા જે છે અમુક ઉર્જા હશે એ ક્યાં આવશે? બહાર પાછી આવશે, રિટર્ન આવશે. એને શું થયું કહેવાય? રિફ્લેક્શન. શું થયું કહેવાય? રિફ્લેક્શન. તો કોઈ પણ આપાત થતી ઉર્જા છે પદાર્થની સપાટી ઉપર જ્યારે કોઈ ઉષ્મા છે આપાત થાય ત્યારે એનું કઈ કઈ સિચ્યુએશન થઈ શકે? 3. કાં તો એમાંથી અમુક ઉષ્માનું શું થઈ જાય? શોષણ. ગુજરાતીમાં બોલે તો અમુક ઉષ્માનું શું થઈ જાય? શોષણ. આને કહેવાય, આને શું કહેવાશે? નિર્ગમન. શું કહેવાય? આરપાર પસાર થઈને બહાર નીકળી જાય. ખબર પડી કે નહીં? સમજા? અને અમુક છે એનું શું થશે? પરાવર્તન. આપણે ઇંગ્લિશ યાદ રાખવાના થશે કારણ કે એના ઉપરથી નામ છે બનશે. આને એબ્ઝોર્પ્શન કહેવાય, આને ટ્રાન્સમિશન કહેવાય અને આને રિફ્લેક્શન. કહાની ખબર પડી ગઈ? તો ટોટલ તમે જે પણ કાંઈ ઉર્જાનો જથ્થો આપ્યો છે એ ઉર્જાનો જથ્થો કેટલા ભાગમાં વહેંચાઈ જશે? 3. એક હશે ક્યુ એબ્ઝોર્બ. શું કહેવાય ને? ક્યુ એબ્ઝોર્બ, શોષાયેલી ઉષ્મા. પછી એક હશે તમારી પાસે ક્યુટી એટલે ટ્રાન્સમિશન જેનું થયેલું હશે. હા, એ સમજી ગયો તમારે શું કહેવાનું. જેનું ટ્રાન્સમિશન થયું હશે એની વાત. અને ત્યાર પછી મિત્રો આપણે જ્યારે શીખા એ હતી રિફ્લેક્શન. એટલે કોણ હશે? QR. તો આ 3 પ્રકારે ઉર્જા છે એ આમથી આમ જશે. જેટલી પણ ઉર્જા છે ખબર પડી ગઈ દરેકને? આપણે ખરેખર ઉર્જા નહોતી શીખવાની, આપણે શીખવાનું છે પાવર. શું શીખવાનું છે? પાવર. તો માન લો હું તમને એમ કહું મેં આપાત કરી 100 જૂલ. કેટલી આપાત કરી? 100. એમાંથી સપોઝ માન લો હું તમને એમ કહું 70નું શોષણ થયું. શું થયું? શોષણ. અને સપોઝ માન લો કે 20 છે એ શું થઈ? ટ્રાન્સમિટ. અને 10 છે એ શું થઈ? રિફ્લેક્ટ. ના ખબર પડી? તો આ ઉર્જા છે. મારે આના જોઈએ છે પાવર. શું જોઈએ છે? પાવર. અહીંયા પાવર થોડાક અલગ છે. એક હશે શોષિત પાવર, એટલે એને એબ્ઝોર્પ્શન પાવર કહેવાય. શું કહેવાય? એબ્ઝોર્પ્શન પાવર. એને આપણે દર્શાવવાના છીએ સ્મોલ a વડે. શેના વડે દર્શાવશું? સ્મોલ a. એનું સૂત્ર શું બને? તો કે જેટલી એબ્ઝોર્બ થઈ છે અને ડિવાઈડ બાય ટોટલ જેટલી તમે આપી હતી. આને કહેવાય આપાત થતી અને આને કહેવાય શોષણ થતું. ના ખબર પડી? તમે ઉષ્મા શું કર્યું? આપી. એમાંથી અમુકનું શું થયું? શોષણ. એના માટે તમે શું વ્યાખ્યાયિત કરો છો? પાવર. તો એ જે પાવર છે, શોષિત પાવર જે છે, એબ્ઝોર્પ્ટિવ પાવર કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? એબ્ઝોર્પ્ટિવ પાવર છે એ શું હશે? તો કે શોષણ પામેલી ઉર્જા ના છેદમાં આપાત થયેલી ઉર્જા. આપાત એટલે જેટલી મેળવી હોય એટલી. બોલ હા કે ના? આ કઈ છે? શોષણ પામેલી ના છેદમાં આપાત થઈ. આનું યુનિટ આવશે કઈ? નહીં, કારણ કે આ ઉર્જાના છેદમાં કોણ છે? ઉર્જા. એટલે યુનિટલેસ હોય. શું હોય? યુનિટ. એવી રીતે હું તમને એમ કહું તો ટ્રાન્સમિશનને આપણે દર્શાવશું સ્મોલ ટી વડે. કોના વડે દર્શાવશું? સ્મોલ ટી. ચલો, તો સ્મોલ ટી કહીએ તો શું આવશે તમારી પાસે? ક્યુટી ના છેદમાં કોણ આવશે? ક્યુ. એવી રીતે રિફ્લેક્શનને દર્શાવશું આપણે આર વડે, તો એ શું આવશે? QR ના છેદમાં શું આવશે? ક્યુ. ના ખબર પડી? ચલો, આ જે સમીકરણ છે એ સમીકરણ પછી તમારે લખવાનું. હવે હું જે લખું છું તમારે ત્યાર પછી લખવાનું થશે. તો આખું જે સમીકરણ છે ને બંને બાજુ હું ક્યુ વડે ભાગી નાખું. કોના વડે ભાગી નાખું? ક્યુ. અહીંયા ભાગું એટલે ક્યુ બાય ક્યુ એટલે કેટલા આવશે? 1. અહીંયા ક્યુ વડે ભાગું તો શું આવશે? QA બાય ક્યુ પ્લસ QT બાય ક્યુ પ્લસ QR બાય ક્યુ. ના ખબર પડી? બે બાજુ ભાગ્યા ને તો આ બાજુ બધા ભગાશે ને આ બાજુ પણ ભાગાકાર થશે. રેડી? ચલો, હવે QA બાય ક્યુ એને શું કહેવાય? સ્મોલ a. આને શું કહેવાય? સ્મોલ ટી. આને શું કહેવાય? સ્મોલ r. એનો મતલબ તમારી પાસે ફાઇનલ આવશે. શું આવશે? 1 = a પ્લસ t પ્લસ r. a પ્લસ t પ્લસ r. હું નોર્મલી એમ યાદ રાખતો a પ્લસ r પ્લસ t. ART. બરોબર? ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? ચલો, તો a પ્લસ, ચલો લખી દઉં છું, a પ્લસ r પ્લસ t. હા, હવે જો ધ્યાન અહીંયા. એનો મતલબ એમ થયો કે કોઈ પણ પદાર્થના 3 પાવરનો સરવાળો કેટલો હોય? 1. એબ્ઝોર્પ્ટિવ પાવર, રિફ્લેક્ટિવ પાવર અને ટ્રાન્સમિસિવ પાવર. આ બધાનો સરવાળો કેટલો હોય? 1. યાદ રહેશે બધાને? ચલો નોટ કરો ફટાકથી. આ ખબર પડી કે સેન્ટેન્સ લખાવું? આ ખબર પડી?
0 કેલ્વિનથી ઉપરનું તાપમાન ધરાવતો દરેક પદાર્થ રેડિયેશન કરે. લખી નાખો. 0 કેલ્વિનથી વધુ તાપમાન ધરાવતો દરેક પદાર્થ રેડિયેશન કરે. ચલો રેડી. લખાઈ ગયું મિત્રો? તમને આના નામ યાદ રહી તો ઠીક છે, નહીંતર એટલીસ્ટ ક્લાસમાં તમારે એવું લખવું જોઈએ કે જ્યાં એ બરાબર એપી, એપી એટલે એબ્ઝોર્પ્ટિવ પાવર, ટી બરાબર ટીપી, ટીપી એટલે ટ્રાન્સમિસિવ પાવર, અને આર બરાબર રિફ્લેક્ટિવ પાવર. બરાબર? ખબર પડી? 3 પ્રકારના પાવર આપણી પાસે હોય. 3 વચ્ચેનો ઇન્ટર રિલેશન તમને ખબર પડી ગઈ. હવે માની લો હું તમને એમ કહું કે કોઈ એક પદાર્થ માટે એવું થયું કે તમે આપાત જેટલી ઉષ્મા આપી એ બધાનું શોષણ થઈ ગયું. શું થઈ ગયું? શોષણ. તમે હમણાં એમ કીધું થોડુંક શોષણ થાય, થોડુંક ટ્રાન્સમિશન થાય, થોડુંક રિફ્લેક્શન થાય. માની લો તમે જેટલી ઉષ્મા આપી બધાનું શોષણ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ તમે એવું કીધું કે ભાઈ અહીંયા કોઈ એક સપાટી છે અને એ સપાટીને તમે જેટલી ક્યુ આપી એ બધાનું શું થઈ ગયું? શોષણ. તો 100% શોષણ થઈ ગયું હોય તો રિફ્લેક્શન કેટલું થયું હશે? 0. તો તમે જે લખ્યું હતું હમણાં કે ભાઈ 1 ઇક્વલ્સ ટુ શું હતું? એ, ચલો આપણે આ વખતે આ સાઈડ લખશું, એ પ્લસ આર પ્લસ ટી ઇક્વલ્સ ટુ શું હતું તમારી પાસે? 1. હવે જો બધું જ શોષણ થઈ ગયું હોય તો રિફ્લેક્શન કેટલું થયું હશે? 0. એટલે આઈ 0 થઈ જશે અને આઈ શું થઈ જશે? 0. તો આ કેસની અંદર એવું કહેવાય કે જો આર બરાબર 0, ટી બરાબર 0, તો શું થશે? એ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? 1. અને જેનો એબ્ઝોર્પ્ટિવ પાવર 1 હોય એવા પદાર્થને કહેવાય સંપૂર્ણ શોષક પદાર્થ. કેવો પદાર્થ કહેવાય? સંપૂર્ણ શોષક પદાર્થ. સંપૂર્ણ શોષક પદાર્થ એને ઇંગ્લિશની અંદર કહેશું પરફેક્ટ એબ્ઝોર્બ બોડી. કેવી કહેશું? પરફેક્ટ એબ્ઝોર્બ બોડી. પણ આપણે અહીંયા ગુજરાતીમાં લખવાનું છે તો સંપૂર્ણ શોષક પદાર્થ. શું કહેશું એને? સંપૂર્ણ શોષક પદાર્થ. ચલો હવે આ રીતે તમે વિચારો તો જો તમારી પાસે આર અને ટી 0 થયા, અરે હા કે ને, હું એમ કહું કે જો હવે આર આ એ થઈ ગયું ને, આની વાત કરીએ તો ટી અને એ 0 હોય. જો ટી બરાબર કેટલા હોય? 0. એ બરાબર કેટલા હોય? 0. તો આમાં શું થયું હશે? ટ્રાન્સમિશન કેટલું થયું? 0. શોષણ કેટલું થયું? 0. શું થયું હશે? બધું જ શું થયું હશે? પરાવર્તન. તો આવો પદાર્થ માટે કોણ 1 થઈ જશે? આર ઇક્વલ્સ ટુ 1. એને સંપૂર્ણ પરાવર્તક પદાર્થ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ પરાવર્તક પદાર્થ. ના ખબર પડી? ચલો હજી એક કેસ બાકી છે. કોણ હશે આ વખતે? કોણ હશે? ટી 1 થશે, એ બરાબર 0 અને આર બરાબર 0. તો ટી બરાબર કેટલા થઈ જશે? 1. અને સંપૂર્ણ નિર્ગમિત અથવા સંપૂર્ણ ટ્રાન્સમિટેડ બોડી.
પરફેક્ટ ટ્રાન્સમિટેડ બોડી. નોર્મલી ક્યાંય હોતું નથી, પણ આ તો બે લખાય એટલે મેં તમને ત્રીજો કહી દીધું. આપણે મેઇન કામ છે બેનું, એક સંપૂર્ણ શોષક અને સંપૂર્ણ પરાવર્ત. એનું બી કામ નથી, પણ કદાચ તમને પૂછે તો ખબર હોય છે એનો પાવર કેટલો હોય, 1. જો a બરાબર 1 તો બાકી બે કેવા હશે, 0. જો r બરાબર 1 તો બાકી બે કેવા હશે, 0. કાને ખબર પડી ગઈ? હવે તમે લખો ને, પહેલા તમને હું નાની એમથી એક વાત છે કહી દઉં, પછી આપણે કહાનીને વિરામ આપીએ. બરોબર? ધ્યાન અહીંયા હશે. જો કોઈ પણ પદાર્થ છે રેડિયેશન કરતો હોય, રેડિયેશન આખો ડિફરન્ટ ટોપિક છે, મતલબ અત્યાર સુધી જે હતા એની કરતાં રેડિયેશન આખું કેવું છે, અલગ. રેડિયેશનમાં તમને ખબર હોય છે કે સર આમાંથી સપોઝ માની લો કે અહીંયા કોઈ એક પદાર્થ છે, આ પદાર્થની અંદરથી સપોઝ માની લો રેડિયેશન બહાર નીકળે, તો આ હોય કોણ? આ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. કોણ હોય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો. કેવા તરંગો? વિદ્યુત ચુંબકીય તરંગ. લંબગત તરંગ હોય એટલે નોર્મલી આવી રીતનો આકાર છે તમને જોવા મળે. તમે તરંગો ચેપ્ટરની અંદર છે ભણશો ડિટેલમાં. બરાબર? આની તરંગ લંબાઈ વ્યાખ્યાયિત થાય. શું વ્યાખ્યાયિત થાય? તરંગ. અને તરંગ લંબાઈને લીધે પદાર્થનો રંગ વ્યાખ્યાયિત થાય. શું વ્યાખ્યાયિત થાય? રંગ. એટલે જ્યારે પદાર્થનું તાપમાન બદલે એ પ્રમાણે એની તરંગ લંબાઈ શું થાય? બદલે. અને એ પ્રમાણેનો રંગ પણ શું થાય? બદલે. માની લો હું તમને એમ કહું કે તમારી પાસે કોઈ એક સળિયો છે લોખંડનો, અત્યારે તમે જુઓ તો એ કેવો દેખાતો હશે. તમે એને ગરમ કરવાનું ચાલુ કરો, ખબર ને, ધીમે ધીમે રેડિશ ટાઈપ થવા મળે, ખબર છે? તો એને કલર ચેન્જિંગ પ્રોપર્ટી કહેવાય. શું કહેવાય? કલર. પદાર્થની કલર ચેન્જિંગ પ્રોપર્ટી ડિપેન્ડ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉપર. કોના ઉપર? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તમને માની લો હું તમને એમ કહું કે સપોઝ માની લો કે અહીંયા આ જે છે આ તમને કયો કલર દેખાય છે? રેડ. શું કામ તમને રેડ કલર છે દેખાય છે? બીકોઝ એ એટલા માટે તમે એવું ના કહેતા કે તો રેડ છે એટલે રેડ દેખાય. હકીકત એવું છે, આની ઉપર કઈ લાઇટ ઇન્સિડન્ટ થઈ? વ્હાઇટ. વ્હાઇટ લાઇટ કેવી થઈ ઇન્સિડન્ટ? જો કે આ તો પદાર્થ ખુદ જ પોતે વિદ્યુત ચુંબકીય તરંગો બહાર કાઢે છે, ખબર પડી? એટલે અહીંયા રિફ્લેક્શન નો કામ લાગે. અહીંયા જે પદાર્થ છે ને, તમે કદાચ લાઇટ બંધ કરી નાખો તો પણ તમને રેડ દેખાશે. શું કામ? એ પદાર્થ ખુદ વિકિરણ છે ઉત્સર્જન પામે છે. ખ્યાલ આવે છે? આપણે એવી ચર્ચા કરીએ, માની લો કે આવી રીતના રેડ અહીંયા મારી પાસે કોઈ પટ્ટી છે, એ તમને રેડ શું કામ દેખાય? બીકોઝ એના ઉપર જેટલી વ્હાઇટ લાઇટ પડશે એ રેડ સિવાય બાકી બધાનું શું કરશે? શોષણ. અને ખાલી રેડ કલરના જે તરંગો હશે એની જે તરંગ લંબાઈ હશે એનું શું કરશે? રિફ્લેક્શન. અને એ રિફ્લેક્શન થઈ તમારી આંખમાં આવશે એટલે તમને કેવું દેખાય? રેડ. ખબર પડે દરેકને હું શું કહું છું? બાકી એની ઉપર સપોઝ બીજા કોઈ કલરની લાઇટ મૂકો ને તો એ તમને બ્લેક દેખાય. કેવું દેખાય? બ્લેક. માની લો કે પેન છે રેડ કલરની હોત, આની ઉપર હું બ્લુ કલરની લાઇટ છે લગાવું તો આ કેવી દેખાય? બ્લેક. શું કામ? તો કે રિફ્લેક્શન જ નથી થતું રેડ કલરનું. ખ્યાલ આવે છે? કલર ચેન્જિંગ પ્રોપર્ટીને રેડિયેશન જોડે લેવા દેવા હોય. કોના જોડે લેવા દેવા હોય? રેડિયેશન જોડે. એટલે એક તો પહેલી વસ્તુ તમને શું ખબર હોવી જોઈએ, રેડિયેશન જે છે એ ખરેખર કોણ છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. કોણ છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. એને તરંગો છે એટલે તરંગને ઓળખવા માટે એક જ આપણી પાસે ગુણધર્મ છે, એ કોણ છે? તરંગ લંબાઈ. એટલે હવે તમારે થોડું ઘણું તરંગ લંબાઈ વિશે આમાં જરૂર પડશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. અત્યારે આટલું નોટ કરી નાખો. વાંધો